મિત્રો, એક 300 લીટરની કેપેસિટીનો એક આપણે આજે નવા એક પંપનો અભ્યાસ કરીશું. આ પંપ એક દિલીપભાઈ કરીને એક ચડોતરના ખેડૂત છે, પાલોતરપુરની બાજુમાં, એમને વસાયેલો છે. અને આ આખો પંપની તમને ચારે સાઈડથી બોડી બતાવું છું. ગોદાવરી એગ્રો કરીને છે, મહારાષ્ટ્રની કંપની, બહુ લીડિંગ કંપની છે. અને એ પંપ મેન્યુફેક્ચરિંગની અંદર બહુ જ સરસ રીતે કામ કરી રહી છે. મહારાષ્ટ્રમાં તો એની એક બ્રાન્ડ છે, ગોદાવરી ઇટસેલ્ફ એક બિગ બ્રાન્ડ. આ એનો HTP પંપનું યુનિટ ફિટ કરેલું છે. આ એના સાપ્ટીન અને એના કનેક્શનો છે, આ દેખી શકો છો. ઉપર આ ટેન્ક આપેલી છે. આ એની રીમ એટલે પાઇપને વીંટવા માટેનું એક બંડલ ત્યાં લાગી જાય અને ઓટોમેટિક તમે એને આ હેન્ડલ છે, આ હેન્ડલની તમે કરી દબાણ ઉપર નીચે કરી અને વીંટી શકો છો, ગાળી શકો છો. એક કુબેટોના ટ્રેક્ટર ઉપર ફિટ કરેલો છે એમને અને બહુ જ સરસ પરફોર્મન્સ છે. પરફોર્મન્સ આપણે દેખીએ તો હું તમને બતાવું છું કે આપ એનો ફોક પણ દેખી શકો છો. માત્ર ધ્યાન આપને એ રાખવાનું છે કે આપ જે ખેતરની અંદર 200 લીટર પાણી યુઝ કરતા હતા નેસ્કેપ પંપથી અથવા અન્ય પંપોથી, એ આની અંદર કદાચ 150 લીટરમાં આપનું થઈ જશે. તો આપ જે કંઈ દવાની માત્રા જે છે એ એકર પ્રમાણે સેટ કરવી, જેથી એકર પ્રમાણે આપ દવા આપશો તો એનું બહુ સુંદર રિઝલ્ટ મળશે, એનું રિઝલ્ટ યોગ્ય મળશે. અધરવાઇઝ તમને એવું થશે કે દવા પણ કામ નથી કરતી. આપ ફોક પણ દેખી શકો છો, એની ઝાંગ જે બને છે. 1 મિલી દવાવાળા પાણીમાંથી જે બૂંદની સંખ્યા છે એ વધુમાં વધુ હોય અને એ દવા આપને એ પત્તાની અંદર સપોટાથી એ પ્લાન્ટની અંદર, છોડની અંદર એ યોગ્ય માત્રામાં જતી રહે અને એ જ ગયા પછી એનું એક્શન વર્ક ચાલુ કરે અને આપણને યોગ્ય ફાયદો કરે છે. એમને જતી વખતે એક લાઇનમાં છાંટી છે દવા, રિટર્નમાં બીજી લાઇનમાં દવા છાંટે છે. એક 3 જણનો સ્ટાફ જોઈએ આ પંપ ચલાવવા માટે. 2 જણ પાઇપને સંભાળવા અને 1 ગનમેન જોઈએ, જેનાથી આપ યોગ્ય રીતે આ દવા છાંટી શકો છો. વિશેષ માહિતી માટે આ વિડીયોની નીચે જે કંઈ નંબર આપ્યા છે એમાં આપ પૂછી શકો છો એની માહિતી માટે. અને આપ એનો યોગ્ય ડેમો દેખવો હોય તો આ ખેડૂત દર રવિવારે એમના ખેતરમાં આ જ પંપથી છંટકાવ દવાનો કરે છે. અને આપ અહીંયા આવીને પણ સાંજના સમયે 4 વાગ્યા પછી આપના અનુકૂળતાએ દેખી શકો છો.